અમદાવાદના સાણંદના ખેડૂતો પણ અત્યારે નુકસાન વેઠવા માટે મજબૂર થયા છે। હઠીપુરાથી સંદેશ ન્યૂઝનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, જેમાં હઠીપુરા ગામે ખેડૂતોને 100% નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તમામ ખેડૂતોના ડાંગરના પાકનો સોથ વળી રહ્યો છે। કમોસમી વરસાદથી ખેતરોમાં ઘૂંટણસમા પાણી હજુ પણ ભરાયેલા છે, નથી ઓસર્યા। ખેડૂતો સરકારની સહાય પર આસ રાખીને બેઠા છે। કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે। સાણંદના હઠીપુરા ગામની એ તસવીરો સામે આવી છે, જ્યાં ખેડૂતોનો તમામ પાક નષ્ટ થઈ ચૂક્યો છે। આ છે ખેડૂતોની 4 મહિનાની મહેનત। ડાંગરનો પાક કે જે કમોસમી માવઠાના કારણે આખો નિષ્ફળ ગયો છે। અમદાવાદ ગ્રામ્યમાં અમે પહોંચી ગયા છીએ અને અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ખેડૂતોને રોવાનો વારો આવી ગયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હઠીપુરા ગામના દ્રશ્યો છે કે જે અમદાવાદ ગ્રામ્યના સાણંદમાં આવેલું છે। આખા ગામની અંદર ખેતરોમાં જે પાણી ભરાઈ ગયા છે। કમોસમી વરસાદે ખેડૂતોની હાલત એ પ્રકારે કફોડી કરી દીધી છે કે હવે ખેડૂતો જાય તો જાય ક્યાં તે પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં માત્ર ને માત્ર પાણી છે અને મુખ્ય પાક જેને ગણવામાં આવે છે તેઓ આ ડાંગરનો પાક છે કે જે આખો ખેડૂતોનો નિષ્ફળ જતો રહ્યો છે। ખેડૂતોએ આખો પાક તૈયાર કરી દીધો હતો, 4 મહિનાની તેમની આ મહેનત હતી અને હવે આ મહેનત આ કમોસમી માવઠાના પાણીમાં ધોવાઈ ગઈ છે। ખેડૂતો સાથે વાતચીત કરીશું। 4 મહિનાની મહેનત આ પાણીમાં ધોવાઈ ગઈ, શું કહેશો? આ સંદેશ ન્યૂઝના માધ્યમથી અમે ખેડૂતોને સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે આ કમોસમી વરસાદમાં ટોટલી નુકસાન થયું છે। ખેડૂતોને સરકાર નજીવી રાહત ના આપે, ટોટલ ખેડૂતોના દેવા માફ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। કારણ કે આમાં નજીવી સહાયથી તમે જુઓ કશું વળી શકે તેમ નથી ખેડૂતોને। અને આજે આ ડાંગરોના પાક ટોટલ નુકસાનમાં ગયેલા છે। અચ્છા, આ ડાંગરનો પાકની વાવણી કરતી વખતે કેટલો ખર્ચ થઈ જતો હોય છે આમ સામાન્ય રીતે? મિનિમમ 15,000ની આસપાસ ખર્ચ થાય છે, બરાબર છે। અને સરકાર જો અમને નજીવી સહાય આપશે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો દાડો આવશે। બિલકુલ। અન્ય પણ ખેડૂતો અત્યારે જોઈ શકાય છે કે હાથમાં ડાંગરનો તેમનો નિષ્ફળ પાક છે તે લઈને ઉભેલા છે। કારણ કે અત્યારે તેમની પરિસ્થિતિ એ પ્રકારે છે કે તેઓ જાય તો જાય કે, અને હવે માત્ર આશા એક જ છે કે સરકાર તેમને સહાય આપે। કેટલા મહિનાની મહેનત હતી, રાત દિવસ ઉજાગરા કર્યા અને અત્યારે જે પરિસ્થિતિ છે, શું કહેશો? 4 મહિનાની મહેનત હતી અને અત્યારે બધું નિષ્ફળ ગયેલું છે। તો આ ખેડૂતને સહાય આપવા તમને નમ્ર વિનંતી છે અને સરકારી દેવા તમે માફ કરો તો એવી અમારી આશા રાખીને અને ઓલું કરશું। બિલકુલ। જે રીતે અન્ય પણ ખેડૂતો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે। અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ છે કે આખા ખેતરોની અંદર માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને પાણી ભરાઈ ગયા છે। કોઈ પાક નિષ્ફળ જતો રહ્યો છે। આ પાક ઉપર કેટલો આપનો નિર્ભર રહેલો હોય છે? આ પાકમાં અમે સરકાર શ્રી ભૂપેન્દ્રસિંહ સાહેબને એવી વિનંતી કરવી છે કે અમારા સરકારશ્રીને અમારી લોનો અમારે બધી માફ થવી જોઈએ। આમાં અમારા કશું વળના આ બધા ખેડૂતોના જો બધા રોવાના વારા થઈ ગયા છે। આ ખેડૂતોને અમારા સંપૂર્ણ દેવું અમારું માફ થાય તો જ અમારા ખેડૂતોને ઉદ્ધાર છે, નહીં તો અમારે આ બધા ખેડૂતોનો આપઘાત કરવાનો વારો આવે। આ જે ડાંગરનો પાક હોય છે તેના પર આપણે તમારી કેટલી નિર્ભરતા રહેલી હોય છે? આમાં તો અમારા ગુજરાન, અમારા છોકરા બૈરા અમારા આના પર જ છીએ બધા। અમે આ લીધું અમારા ડાંગરનું જો સરકાર અમને પૂરતો જો અમારા દેવા માફ ના કરે તો અમારા આત્મઘાતમાં હત્યા કરવાનો વારો આવે છે। બિલકુલ। ગામના સરપંચ પણ આપણી સાથે છે, નવઘણભાઈ। નવઘણભાઈ, આપના ગામની અંદર કેટલા ખેતરોના અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે અને કેટલી કફોડી હાલત ગામની અંદર જોવા મળી રહી છે? આપણા ગામની અંદર 100% પણ ડાંગર દરેક નુકસાનમાં છે। દરેક ડાંગરમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂત બેહાલ થઈ ગયા છે અને લગભગ 60 થી 70% ખેડૂતો પોતાના ઘરાણા મૂકી વ્યાજે રૂપિયા લાવી અને આ ખેતી કરેલી છે। તો હવે આ વળી પાછી ખેતી કઈ રીતે કરવી? તો ખેડૂતોની અમારી એવી માગણી છે કે સરકારી દેવા દરેક માફ કરી દે એવી અમારી માગણી છે। કારણ કે સહાયમાં તો અમારું કોઈ કલ્યાણ થાય એવું નથી અને બહુ જ નુકસાન છે। 100% નિષ્ફળ ડાંગર જઈ છે અને કોઈ ખેડૂતને હવે કેવી રીતે ખાવું એ પણ કોઈને મનમાં કોઈ આ વિચાર નથી આવતો। કારણ કે ઘરમાં ઘરાણા હતા એ પણ વેચી ખાઈ ગયા છે।
કોઈ ખેડૂતને ડાંગર કોઈ દાણો નથી, માલ ઢોરને પણ ખડ નથી, તો ખેડૂતો કઈ રીતે ગામડામાં જીવન ગુજારી શકે? તો સરકાર સારામાં સારી સહાય આપે એવી અમારી માગણી છે. બિલકુલ, શું કહેવું છે ખેડૂત તરીકે હવે તમારું ગુજરાન ચલાવવું કેટલું મુશ્કેલ બની રહ્યું છે? વિનંતી કરવામાં આવે છે કે ખેડૂતોનો સમગ્ર પાક બિલકુલ નિષ્ફળ ગયેલ છે. કોઈના હાથમાં કાંઈ ડાંગર તો ઠીક, પણ ઢોરને ખવડાવવા માટે ખડ પણ હાથમાં એમ નથી. ઢોરને ખવડાવવું શું? સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારા જે કોઈ દેવો હોય તે માફ કરી દે, અને આ કોઈ મળતરમાં આમાં કંઈ વળે એમ નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ઉગી ગઈ છે ડાંગર અને ખડ પણ સડી ગયું છે, તો અમારું તો ઠીક, પણ આ ઢોરને શું ખવડાવવું અમારે? બિલકુલ, તો જે રીતે ડાંગર તો નિષ્ફળ ગઈ છે જ, પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે આ જે ખડ હતું તે ખડ જે તે લોકો ઢોરોને ખવડાવતા હતા તે પણ ખવડાવવા લાયક નથી રહ્યું તેવી પરિસ્થિતિ છે. આપને બતાવીશ કે આ જોઈ શકાય છે કે આ ડાંગરનો આખો પાક તો નિષ્ફળ જતો રહ્યો છે. આખી ડાંગર જે છે તે ઉગી નીકળી છે, પરંતુ જ્યારે આ ખડ હોય છે તે ઢોરોને ખવડાવવામાં આવે છે. પરંતુ આ કમોસમી વરસાદે એવા પ્રકારની હાલત કરી દીધી છે કે હવે તો આ ઢોરોને ખવડાવવા લાયક પણ નથી રહ્યું. એટલે કે આ જે કમોસમી માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે તેને લઈને હવે ખેડૂતો માત્ર ને માત્ર સરકારની સહાય પર નિર્ભર છે, અને સરકાર તેમને યોગ્ય સહાય આપે તેવી માંગણી ખેડૂતો કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક.